દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 20 પોલમાં 20 પેટી ખુલ્લી જોવા મળી। કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની તાલુકા શાળા સ્કૂલના ગેટ પાસે ફ્યુઝ બોક્સ ખુલ્લું નજરે પડ્યું। સ્કૂલના ગેટ પાસે ફ્યુઝના ઢાંકણા ખુલ્લા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો। ગેટમાંથી વાલીઓ અને વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય ત્યારે ખુલ્લા પડેલા ફ્યુઝ બોક્સના ઢાંકણાના કારણે શોર્ટ સર્કિટ થાય તો જવાબદાર કોણ તેના સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરીને ફ્યુઝની પેટીના ઢાંકણા બંધ કરી અને ફ્યુઝ પેટી ઊંચી લેવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી। લાંબા બંદર તાલુકા શાળામાં ગેટની બાજુમાં જે ઇલેક્ટ્રિકની પેટી છે, પેટી તાત્કાલિક ધોરણે બંધ કરો અથવા એને અધર લ્યો। આમાં તાલુકા શાળાના નાના છોકરા રમતા રમતા ત્યાં જાય છે અને એને કોઈ અડી જાય તો એની જવાબદારી કોણ લેશે? તમારી માંગ શું છે? અમારી માંગ છે કે એને તાત્કાલિક બંધ કરાવો અથવા અધર લ્યો। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।